એસોચેમ ગુજરાત પાવરિંગ ગ્લોબલ ગ્રોથ ઇન્ટરેક્ટિવ સેશનમાં સહભાગી થયા. 25 સ્માર્ટ જીઆઈડીસીના વિકાસથી ઔદ્યોગિક વૃદ્ધિને વેગ મળશે. અદાણી શાંતિગ્રામ ખાતે ઔદ્યોગિક સંસ્થા એસોચેમ દ્વારા આયોજિત ગુજરાત પાવરિંગ ગ્લોબલ ગ્રોથ વિષયક ઔદ્યોગિક સંવાદ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ઔદ્યોગિક સાહસિકોએ ભાગ લીધો હતો, જેમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને વૈશ્વિક રોકાણોને આકર્ષવા માટેની ભવિષ્યની રૂપરેખા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ વ્યવસાયિક સુગમતા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ભાર મૂકીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઉદ્યોગકારોને સરળ, પારદર્શક અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેમણે તાજેતરના અંદાજપત્રમાં આધુનિક સુવિધાઓથી સજ્જ 25 નવી સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો વિકસાવવાની જોગવાઈનો ઉલ્લેખ કરી ઔદ્યોગિક વૃદ્ધિને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે દૃઢ વિશ્વાસ સાથે આશાવાદ સેવ્યો હતો કે ગિફ્ટ સિટી અને ધોલેરા સર જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો થકી વર્ષ 2035 સુધીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્પાદન એકમો માત્ર ગુજરાતમાંથી જ ઉભરી આવશે. આ ઔદ્યોગિક બેઠક દરમિયાન સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચે પારસ્પરિક સહકાર અને સંવાદ વધારવા અંગે સઘન પરામર્શ કરવામાં આવ્યો હતો, જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે રાજ્યમાં વધુ સાનુકૂળ તથા સુરક્ષિત વાતાવરણ નિર્માણ કરી શકાય. આ ઉચ્ચસ્તરીય કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી સ્વરૂપ સહિત સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ એસોચેમના ડાયરેક્ટર શ્રી નિર્મલ કે મિંડા અને ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ શ્રી ચિંતન ઠાકર સહિતના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.